બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં બે ગૌરક્ષકો પર જીવલેણ હુમલો થયાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ એક્ટિવા પર જઈ રહેલા બે ગૌરક્ષકોને કાર દ્વારા ટક્કર મારવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપ અનુસાર ટક્કર બાદ હુમલાખોરોએ ધોકા, લાકડીઓ અને તલવાર જેવા હથિયારો વડે બંને ગૌરક્ષકો પર હુમલો કર્યો હતો. ઘટનામાં બંને ગૌરક્ષકો ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગૌરક્ષકોનો દાવો છે કે અગાઉ પશુઓથી ભરેલી ગાડીઓ પકડી પોલીસને સોંપવાના બનાવોને કારણે કેટલાક લોકો તેમની સાથે અંગત અદાવત રાખતા હતા અને તેના કારણે આ હુમલો કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર પણ સક્રિય બન્યું છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ ગૌરક્ષક સંગઠનોએ હુમલાખોરો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. અમે રાજ મંદિર બેઠા હતા, હું ને ગણેશભાઈ. એટલે સવારે 7 વાગ્યા જેવા પછી એક્ટિવા લઈને અમે ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે 20થી 25 જણાના ટોળાએ અમારા ઉપર હુમલો કર્યો હતો, લાકડી ને તલવાર વડે. હાથની ઈજાઓ છે, પગ ઉપર માર્યું છે, ગણેશભાઈને લાગ્યું. 20થી 25 જણા હતા. ગાડી હતી કિયા અને સ્વિફ્ટ ને એ બધી ગાડીઓ હતી, 3 થી 4 ગાડીઓ. ગવાડીમાંથી બધા આવ્યા હતા. અમે 3-4 દિવસ પહેલાં એક ભેંસો ભરેલી ગાડી પકડી હતી. એ જૂની અદાવતના કારણે અમારા ઉપર હુમલો કર્યો. પ્રકાશ કુમાર પ્રહલાદભાઈ ઠાકોર. ગૌસ્વામી ગણેશગીરી મહેશગીરી. શું ઘટના બની હતી? ઘટનામાં સાહેબ મારે સોલારનું કામ છે, મારે અંબાજી કામ ચાલતું હતું એટલે હું થોડો લેટ આવ્યો હતો. એ ભાઈને ફોન કર્યો, મેં કીધું મારે એક્ટિવા ત્યાં પડી, તમે મને મૂકવા કીધું. આવો તો ત્યાં ગયો. ત્યાંથી ડિક્કી ખોલીને મારી જે કેસ હતી એનો થેલો મેં એમાં મૂક્યો. પછી તે હું પ્રકાશ બીજાના ગાડી લઈને નીકળ્યા ને આ લોકો ગાડી ઠોકી અને પછી ગાડી ઠોકી એક્ટિવા ઉપર, એક્ટિવા આખી ભાગી નાખી. અને પછી આ લોકોએ મારઝૂટ કરી, તલવારો લોખંડની પાઇપો ધોકાથી વડે હુમલો કર્યો. તલવાર મારી ગયા લોકોએ. હુમલો એના માટે કર્યું સાહેબ, અમારા ગૌર સેવાનું કામ છે, અમે ઘણી વખત ટીમ સાથે કામ કરતા હોઈએ. અમે હિન્દુએ સંગઠનનું કામ કરીએ છીએ. આજથી લગભગ 7 દિવસ પહેલાં અમને ધમકી મળી હતી કે તમારા માટે 5 કરોડ રૂપિયા ભેગા કર્યા છે. અમે એનું રેકોર્ડિંગ પણ મારા પાસે છે કે તમારે 5 કરોડ ભેગા કર્યા છે અમારા મુસલમાન ધર્મે, તમારા હિન્દુઓના જે સંગઠન છે એમને બતાવવા માટે. એ રેકોર્ડિંગ પણ અમારા પાસે છે. એમાં એક અતાળો છે, એક ઇબ્રાહિમ કરીને એક શેઠ કહેવાય એ છે, પછી એક ઇરફાન કરીને છે એ ભાઈ હતા. એટલે લગભગ 20-25 છોકરા એમના જોડે. લગભગ એક કમાન્ડર ગાડી હતી એમાં 15 જણા હતા અને જે અર્ટિગા ભાઈ કિયા ગાડી હતી એનો નંબર બી અમારી જોડે લીધેલો હોય, નંબર બી છે. એ કિયાની અંદર 6-7 લોકો હતા.